હગપણમાં મોટું હાહરું અને ગળપણમાં મોટો ગોળ, ફ્રૂટમાં મોટું તરબૂચ, એ અમારામાં મોટું કોણ? એ મોટા ભોળા દાદા કહેવાય, એને છેતરીને પૈસા લેવાય. હાલો ને જલ્દી હાલો ને, કાલે મારે બધી તૈયારી કરવાની. હે, ફ્રૂટ વેચવાનું છે? ફ્રૂટ નથી વેચવાનું, ઇનામમાં ફ્રૂટ આપવાનું છે. એટલે 50 ટિકિટ બનાવી છે, 10 રૂપિયા ટિકિટનો ભાવ છે. જેને ઇનામમાં ફ્રૂટ નીકળે એ ફ્રૂટ આપવાનું. જો બોલો તો 10 રૂપિયાની ટિકિટમાં કોકને તરબૂચ નીકળ્યું તો તરબૂચ આપી દેવાનું. તો આપણે ખોટ ન જાય. પણ બોરમાં પૈસા મળશે ઈ. અરે હાસુ, તો આપણે ખોટ જાય એવો ધંધો થોડો કરવાનો હોય. લ્યો તો હું ભોળા દાદાને બોલાવતો આવું. આ તો તમારે જેને બોલાવવા જવું પડશે. હું ગામમાંથી ફ્રૂટ લઈને આવ્યો ને એમાં હાવ થાકી ગયો. એ હારું. ભોળા દાદા ઇનામ ખેવા આવે તો હારું. મારો માણા દેખાતો નથી, ક્યાં ગયો છે? ઓલી વાડીએ ગયો છે કે ગામમાં ગયો છે? મેં કઈ વસ્તુ તો મગાવી નથી, તો ગામમાં હું કામ જાય? લ્યો ભોળા દાદા, સરપંચની ખુરશી આવી ગઈ. હે, સરપંચની ખુરશી હું કામ લાવ્યો? એ તમે તો કાલ કહેતા હતા એકવાર સરપંચની ખુરશીમાં બેહવું છે, એટલે હે, ઓય બાપા, એટલે ઈ તો હું એમ કહેતો તો એકવાર સરપંચ બનવું છે. એવું તમે નહોતું કીધું સરપંચ બનવું છે. તમે ખાલી એમ કીધું તું મર્યા જીવતા એકવાર સરપંચની ખુરશીમાં બેહવું. અલ્યા સરપંચ બનવી ને એને સરપંચની ખુરશીમાં બેઠા કહેવાય. લ્યો બોલો, મને તો એમ હતું તમારે એમ નામ એકવાર સરપંચની ખુરશીમાં બેહવું છે. તને સરપંચે કાઈ ન કીધું? ના ના, મેં તો સરપંચને જઈને કીધું ભોળા દાદાને એકવાર તમારી ખુરશીમાં બેહવું છે. વિડીયોની અંદર ભોળા દાદાના માણસની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું. અને મિત્રો, રામ ભગવાનને માનતા હોય તો વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ભોળા દાદાના માણસ, તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. તેનું સાચું નામ શું છે? શું મિત્રો તેના લગ્ન થઈ ગયા છે? તે માહિતીના કેટલાક રૂપિયા કમાય છે? તે મિત્ર, હા, તે વારા ઘડીએ કહે છે કે હું ગામડે વયો જઈશ. તે કયા ગામના છે? તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું. હા, તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે. તે મહિનામાં 40 થી 50 હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને 1500 રૂપિયાનો પગાર નથી, પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી 50,000 રૂપિયા આરામથી મળે છે. અને મિત્રો, તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે. અને હા મિત્રો, આ માહિતી હકીકત અને સાચી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલનું પેજ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી રામ.